તો ચોમાસાને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, છતાં મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે તે હજી પણ અધૂરી છે। શહેરમાં અનેક અંતરિયાળ રોડ રસ્તા ખોદેલા છે। ખોદેલા રસ્તાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને જલ્દીથી કામ પૂર્ણ ન થાય તો હાલાકી પણ પડી શકે છે। ચોમાસામાં લોકોને હાલાકી પડી શકે છે। ચોમાસું બેસવાને થોડાક જ દિવસો બાકી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે અને ત્યારબાદ ચોમાસું સત્તાવાર રીતે ગુજરાતમાં બેસી જશે। પણ જે પણ મહાનગરો છે, સુરત છે, વડોદરા છે, અમદાવાદ છે, ત્યાં હજી પણ મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ જવી જોઈએ એ થઈ નથી। ઠેર ઠેર ખાડા જે છે તે ખોદવામાં આવેલા છે। હજી સુધી જે ગટરો સાફ કરવાની કામગીરી કરવી જોઈએ તે પણ થઈ નથી। જો આ જલ્દીથી કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો લોકોને ચોમાસામાં હાલાકી પડશે તે તો નક્કી જ છે। સુરતમાં હજી પણ ચોમાસાને જ્યારે થોડા દિવસો બાકી રહ્યા છે એની વચ્ચે ઠેર ઠેર સોસાયટીઓમાં પણ ખાડા ખોદેલા જોવા મળી રહ્યા છે। મોન્સૂનની કામગીરીના દિવસો પણ એકદમ જ નજીક આવી રહ્યા છે, તેમ છતાં પણ સુરત શહેરમાં અનેક જગ્યા પર મહાનગરપાલિકાના કામો ચાલી રહ્યા છે। જોઈ શકાય છે કે મેઇન રોડ પર તો હોય છે, પરંતુ અંદરના રોડ રસ્તા પર અત્યારે આ પ્રમાણે ખોદી કાઢ્યા છે, જેના લીધે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। કાકા, શું કહેશો તમે, કઈ રીતના અત્યારે તકલીફો પડી રહી છે? જો કેવી રીતે કામ કરે છે લોકો, બોલે તો છે કે ચોમાસા પહેલા પતાવી દઈશું, પતે તો ઠીક છે, નહીં તો તકલીફ ભોગવીશું। લોકો પડી બી જાય છે, એ વાત છે। એવું તો જોયું નથી આપણે। તો બિલકુલ જોઈ શકાય છે કે અત્યારે આ પ્રમાણેના દ્રશ્યો છે। અહીંયાના બીજા સ્થાનિક છે તે લોકો છે, તેમની સાથે વાત કરીશું। બેટા, કેટલા વખતથી કામ ચાલે છે અને શું તકલીફ પડી રહી છે? હા, અહીંયા અધિકનું જમવા આવ્યા હતા દાદા દાદી, એ લોકો બી પડી ગયા હતા એક બે વાર, અને બે ત્રણ જણ પડી ગયા અહીંયા। ચોમાસા પહેલા પટી જાય તો સારી વાત। કેટલા વખતથી કામ ચાલે છે? એક અઠવાડિયું થઈ ગયું છે। આજે કેમ કામ નથી ચાલતું? એ લોકો ખોડી ગયા છે, એવું કહે છે કે માલ સામાન આવે પછી કરી દે, પછી હવે ખબર નહીં ક્યારે આવે માલ સામાન। જો નહીં પૂરાય તો શું તકલીફ થશે? અમને જ તકલીફ પડશે, ગાડી મૂકવાની ને કોઈ પડી જશે, પાણી ભરાઈ જાય ચોમાસામાં, એટલે તકલીફ તો બહુ પડશે। બિલકુલ, તો પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ શકે છે। અહીંના બીજા લોકો છે તેમની સાથે વાત કરીએ। ભાઈ, કેટલા વખતથી ખોયલું છે અત્યારે અને કઈ રીતે કામગીરી ચાલી રહી છે? આ છેલ્લા 5 દિવસથી ખોદાયેલું છે અને આજે હું જોઉં છું તો આજે એક બી વ્યક્તિ આવી નથી, એટલે માણસો આવ્યા નથી। અને અમે એવું ઈચ્છીએ છીએ કે બને એટલું જલ્દી કામ થાય, જેથી સામે વરસાદ છે અને લોકોને તકલીફ ના પડે આવવા જવાની। કેમ કે શું છે, આવું રહેશે તો વરસાદમાં લોકો હેરાન થઈ જશે। તો મારી એસએમસીને ખાસ રિક્વેસ્ટ છે કે ભાઈ બને એટલું જલ્દી કામ પરિપૂર્ણ કરે અને લોકોને સારી ફેસિલિટી મળે એનું વિસ્તાર છે, કઈ શેરી કહેવાય? આ અમારું સગરામપુરા ઝુંડા શેરી કહેવાય। આ શેરી એટલે અમારી છે ને નેશનલ હાઈવે જેવું ગણાય, કે જેથી આ રોડ પરથી ઘણા લોકો આવજાવ કરે છે, જેથી કરીને અમારી રિક્વેસ્ટ છે કે જલ્દી રોડની કામગીરી પૂરી થાય। બિલકુલ, તો જોઈ શકાય છે અત્યારે આ બોર્ડ મારવામાં આવ્યું છે, કામ ચાલુ છે, રસ્તો બંધ છે, પરંતુ કામ ક્યારે પૂર્ણ થશે તેનો કોઈ જવાબ નથી। એટલે મહાનગરપાલિકા તરફથી જે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે તેના પણ ગણતરીના દિવસો બાકી છે। ત્યારે સુરત શહેરમાં ગયા વર્ષે પણ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। આ વર્ષે પણ એ જ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય તે માટે લોકો છે તે આજીજી કરી રહ્યા છે કે કામ છે તે સંપૂર્ણપણે જે પ્રી મોન્સૂનનું કામગીરી છે તે પૂર્ણ થાય। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।